see second type of Venn diagrams question. First type of Venn diagram questions has already been uploaded on our channel. If you are new on my channel, please subscribe my channel Ask a First Exam. એક્ઝામમાં બીજા કયા ટાઈપના વેન ડાયાગ્રામ પૂછાઈ શકે રહેશે તો જોઈ લઈએ ફટાફટ કે સેકન્ડ ટાઈપ વેન ડાયાગ્રામ કેવા પૂછાઈ શકે પ્રશ્નો. નીચે આપેલા વેન ડાયાગ્રામ પરથી નીચે આપેલા પ્રશ્નોનો જવાબ આપો. ક્લાસમાં કોમ્પ્યુટર મેથ્સ અને સાયન્સમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતો વેન ડાયાગ્રામ. બરાબર, તો વેન ડાયાગ્રામનો અભ્યાસ એક ફટાફટ કરી લેવાનો. કોમ્પ્યુટર 10, 2, 8, 7, 8, સાયન્સ મેથ્સ 6, 9. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 50. ઉપરોક્ત વેન આકૃતિ પરથી જણાવો કે ક્લાસરૂમમાં કેટલા વિદ્યાર્થીઓ છે. 10, 50, 30, 40. બરાબર, તો આ આકૃતિમાં બધાનો સરવાળો મારવાની જરૂર નથી. બરાબર, કારણ કે અહીંયા આપેલું જ હશે. જો આ રીતના પૂછાય તો હશે તો બરાબર કે ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા ખૂણામાં આપેલી જ હશે તો ફટાક લઈને આપણે જવાબ લખી ધ રાઈટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઉપરોક્ત વેન આકૃતિ પરથી જણાવો કે કોમ્પ્યુટર મેથ્સ અને સાયન્સ ત્રણેય વિષયમાં રસ કેટલા વિદ્યાર્થીઓ રસ ધરાવતા. આ ત્રણેયનો અમુક વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય બધામાં જ્યાં રસ હોય. અમુક તો હોય મેથ્સમાં રસ હોય, અમુકને સાયન્સમાં રસ હોય, અમુકને કોમ્પ્યુટરમાં રસ હોય. બરાબર, તો એવા વિદ્યાર્થીઓ કેટલા છે તો કોમ્પ્યુટર મેથ્સ સાયન્સ. બરાબર, તો આટલા વિદ્યાર્થીઓના ત્રણેય વિષયમાં રસ છે તો રાઈટ આન્સર ઇઝ 2. ઉપરોક્ત વેન આકૃતિ પરથી જણાવો કે કોમ્પ્યુટર વિષયમાં કેટલા વિદ્યાર્થીઓને રસ છે. આ વેન ડાયાગ્રામ જોવાનું થાય કે તો 10 ને 2 12, 8 ને 7 15, 15 ને 12 27. બરાબર, 27. રાઈટ આન્સર ઇઝ 27. ઉપરોક્ત વેન આકૃતિ પરથી જણાવો કે મેથ્સ વિષયમાં કેટલા વિદ્યાર્થીઓને રસ છે. 10 ને 2 12, 9 6 15, 15 ને 12 27. નેક્સ્ટ ક્વેશ્ચન. ફક્ત સાયન્સ વિષયમાં રસ ધરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા જણાવો. ફક્ત સાયન્સમાં કીધું છે તો 6 વિદ્યાર્થીઓ છે એને મેથ્સમાં પણ રસ છે. 2 વિદ્યાર્થીઓ છે એને સાયન્સમાં, મેથ્સમાં અને કોમ્પ્યુટરમાં પણ રસ છે. 7 વિદ્યાર્થીઓ છે એને સાયન્સમાં અને કોમ્પ્યુટરમાં પણ રસ છે. બરાબર, તો ફક્ત 8 વિદ્યાર્થીઓ જેવા છે કે જેને ફક્ત અને ફક્ત સાયન્સમાં રસ. તો એક પ્રકાર આવો પૂછાઈ શકે. બીજું કે ટકાવારી કદાચ પૂછે. બરાબર, વેન ડાયાગ્રામને આધારે. તો એવું એક આપણે વેન ડાયાગ્રામ જોઈ લઈએ કે 1000 લોકોનો સર્વે કરવામાં આવ્યો જેમાં તેઓ સંદેશ, દિવ્ય ભાસ્કર તથા ગુજરાત સમાચારની ટકાવારી વેન આકૃતિ દ્વારા દર્શાવવામાં આવે છે. કેટલા લોકો કેટલા પેપરો વાંચે છે એનું સર્વે કરવામાં આવ્યો. બરાબર, આ વેન આકૃતિ પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. બરાબર, હવે આવા ક્વેશ્ચન્સ આપવા માટે તમને ટકાવારી આવડવી જરૂરી છે અને સરવાળો બાદબાકી સામાન્ય મેથ્સ તમને આવડવું જરૂરી છે. તમને આવડવું જોઈએ. જો નહીં આવડે તો આપણે થોડીક વાર લાગી શકે છે આની અંદર, અને ટૂંકી રીતે તમને આવડવી ફરજિયાત છે. આપણે ધીમે ધીમે જ્યારે મેથ્સના ક્વેશ્ચન જોઈશું ત્યારે કઈ રીતે સરળમાં સરળ રીતે કરી શકીએ ટકાવારી. બરાબર, એ આપણે ત્યારે જોઈ લઈશું. બરાબર, અને અત્યારે આપણે આ ક્વેશ્ચન જરાક જોઈ લઈએ. બરાબર, તો ઉપરોક્ત વેન આકૃતિ પરથી જણાવો કે કેટલા લોકો 3માંથી એક પણ પેપર વાંચતા નથી. કેટલા લોકો 3માંથી એક પણ પેપર વાંચતા નથી. તો હવે આપણે જોઈએ કે આની અંદર ટોટલ કેટલા લોકોનો સર્વે કરવામાં આવ્યો છે. 10,000 લોકોનો સર્વે કરવામાં. તો 10,000માંથી આપણે જોવાનું છે કેટલા લોકો છે એ એક પણ પેપર વાંચતા નથી. તો કઈ રીતે ખ્યાલ આવશે કે આની અંદર ટકાવારી આપેલી છે કે અમુક સંદેશ વાંચે છે, અમુક ભાસ્કર વાંચે છે, અમુક ગુજરાત સમાચાર વાંચે છે. બરાબર, તો હવે આ ટકા છે આની અંદર આપણને આપેલા છે ટકા. આ વેન ડાયાગ્રામની અંદર ટકા આપેલા છે. ટકાવારી હંમેશા કેટલાય હોય મિત્રો. ટકાવારી તમને ખ્યાલ હોવો જોઈએ કે ટકાવારી હંમેશા 100 હોય કે 100% એટલે ફૂલ હોય. બરાબર, 100% એટલે અહીંયા ટોટલ 100% મીન્સ 10,000 લોકો થશે. બરાબર, આની અંદર તો આપણને એવું પૂછેલું છે કે ભાઈ
કેટલા લોકો એક પણ પ્રકારનું પેપર વાંચતા નથી, બરાબર? તો 21 7 ને 8 15 ને 6 21, બરાબર? તો 21 ને 21 42, 42 ને 10 52, 52 ને 15 67, 67 ને 25 92, બરાબર? તો ટોટલ છે આ કેટલા, ટોટલ ટકાવારી કેટલી આપેલી છે? 92% આપેલા છે, બરાબર? મીન્સ આ 100% નથી, આમાં 8% લોકો એવા છે, મીન્સ 92% લોકો આ ત્રણેય પેપરો અલગ અલગ રીતે વાંચે છે, બરાબર? આવું તમારે સાઈડમાં લખતું રહેવું એટલે તમને ફરીથી તમારે સરવાળો કરવાની જરૂર ના પડે, બરાબર? આ 92% લોકો છે, ટોટલ આ 92% લોકો છે, બરાબર? તો હંમેશા ટકાવારી 100 હોય એટલે 92 100%, આ 92% જ છે, તો 100માંથી કેટલા ટકા નથી લોકો વાંચતા? તો 8% લોકો છે એ પેપર નથી વાંચતા. આપણને પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ ટોટલ કેટલા લોકોની સંખ્યા માંગી છે, કેટલા ટકા લોકો, કેટલા ટકા નહીં પરંતુ કેટલા લોકો પેપર, આપણે 8% શોધવાના છે, બરાબર? આપણે છે આ 10,000, 10,000ના 10% પહેલા શોધી લ્યો. 10,000, આ ઝડપની વાત છે કે 10,000ના પહેલા 10,000, આપણે 10,000માં જો 10,000ના 10% કેટલા થાય? 1,000, બરાબર? તો હવે આ 1% એટલે 1% એટલે 100, હવે 100ના 2%, 2% શોધી લો, કેટલા થયા? 200. આપણે 8% શોધવાના છે, બરાબર? આ 10% હતા એમાંથી 200, 2% બાદ કર્યા એટલે કેટલા? 800, બરાબર? એટલે 8% એટલે 10,000ના 8% એટલે 800, બરાબર? આ સામાન્ય રીતે ઝડપથી કરી શકાય. આમ બી ખબર પડી છે કે 10,000 8%, 100 એ 10,000, એ લાંબી રીત કરવા જતા અહીંયા તો 10,000 છે એટલે આપણે સરળતાથી કરી શકાય. જો આ દેવળી રકમ હોય તો આપણને સરળ પડે. રાઈટ આન્સર ઇઝ 800. બીજો ક્વેશ્ચન, ઉપરોક્ત વેનાકૃતિ પરથી જણાવો કે કેટલા લોકો ફક્ત ગુજરાત સમાચાર વાંચે છે? ફક્ત ગુજરાત સમાચાર, ફક્ત ને ફક્ત ગુજરાતી કીધું છે તો 25% લોકો છે ગુજરાત સમાચાર વાંચે છે ફક્ત. તો 10,000ના 25%, કેટલા? 10,000ના 25% કેટલા થશે? લાંબુ કરવાની જરૂર નથી, બરાબર? આ 10%, 10,000ના 10% એટલે કેટલા? 1,000, બરાબર? 10,000ના 20% એટલે 2,000. હવે આપણે 25% જોતાના છે, આ 20% થઈ ગયા, 5% બીજા લેવાના, તો 10,000 એ 10% છે, એના અડધા 5% એટલે 500. એનો સરવાળો મળી ગયો, થઈ ગયો 2500. ઉપરોક્ત વેનાકૃતિ પરથી જણાવો કે કેટલા ટકા લોકો ત્રણેય પેપર વાંચે છે? તો 6% લોકો. 10,000ના 6%, 10,000ના 6%, 600, બરાબર? કારણ કે આમાં રાઉન્ડ ફિગર જ આપેલો છે એટલે તમે તરત કાઢી શકો, બરાબર? 10,000ના 6% કેટલા થશે? 600. ઉપરોક્ત વેનાકૃતિ પરથી જણાવો કે દિવ્ય ભાસ્કર કરતા કેટલા લોકો વધુ સંદેશ પેપર વાંચે છે? ટોટલ 44% સંદેશ પેપર વાંચે છે, બરાબર? ટોટલ 36% લોકો દિવ્ય ભાસ્કર વાંચે છે, બરાબર? તો 44માંથી 36, બરાબર? તો 44 છે વધુ છે, તો સંદેશ પેપર છે વધુ વાંચે છે. કેટલા લોકો વધુ વાંચે છે? 44 - 36, બરાબર? એટલે 8% લોકો છે એ સંદેશ પેપર વધુ વાંચે છે. તો 10,000ના 8% એટલે 800, એટલે 800. ઉપરોક્ત વેનાકૃતિ પરથી જણાવો કે ગુજરાત સંદેશ અને દિવ્ય ભાસ્કર મળી કે તમામ પેપરો કેટલા લોકો વાંચે છે? 92% લોકો પેપર વાંચે છે, 8% લોકો વાંચતા નથી. તો 10,000ના 92% મીન્સ રાઈટ આન્સર ઇઝ 9200, બરાબર?